વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં શાળાની પાસે એક ખાડો ખોદવામાં આવ્યો છે। આ ખાડો ઘણા બધા દિવસથી ખોદવામાં આવ્યો છે, જો પુરાયો નથી, પરંતુ જે સાઇન મૂકવામાં આવે સાઇન પણ નથી મૂકી। મિત્રો, ચોમાસું હજુ નથી આવ્યું ત્યાર પહેલાં અહીંયા રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે અને પાણી જે છે તે ડ્રેનેજનું ગંદુ પાણી છે। રોગચાળો ફેલાય, રોગચાળાની ભીતિ સર્જાઈ રહી છે। લોકોને ચિંતા છે કે અહીંયા રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? જે ખાડો ખોદવામાં આવ્યો છે એ ખાડો પણ ઘણા સમયથી પુરાયો નથી। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ આખાડા કાન કરી રહ્યા છે, અહીંયાથી જ અવર જવર કરે છે એવું સ્થાનિકોનું કહેવું છે। મિત્રો, ગટરનું ગંદુ પાણી, ડ્રેનેજનું ગંદુ પાણી, એની ગંધ કેવી હોય? લોકો બીમાર પડે, બીમારી ફેલાય, ગંદકી થાય, એવી સુધી કોર્પોરેશન રાહ જોઈ રહ્યું છે એવા અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। મિત્રો, આ જ વિસ્તારમાંથી અવરજવર વધારે થઈ રહી છે। આ વિસ્તારમાં વેપારી, ગ્રાહકો સાથે કોર્પોરેશનના અધિકારીઓ બધા અવરજવર કરે છે, પરંતુ તે લોકો ધ્યાન નથી આપતા। હવે કેમ ધ્યાન નથી આપતા એ પણ મોટો પ્રશ્નાર્થ છે। લોકો ડ્રેનેજના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવે એક એવા દ્રશ્યો સામે આવે છે કે ચોમાસા વગર ડ્રેનેજનું ગંદુ પાણી અહીંયા વહી રહ્યું છે, તો જો ચોમાસું ચાલુ થશે તો શું થશે? આ જે ખાડો ખોદવામાં આવ્યો છે, ખાડાની અંદર કોઈ મોટો અકસ્માત સર્જાય, કોઈ મોટું નાનું બાળક ગરકાવ થાય, એની રાહ જોવાય છે। અનેક પ્રશ્નાર્થો છે। વડોદરા શહેરનો વિકાસ તો આમ બહુ ગર્વથી કહેવામાં આવે છે કે સંસ્કારી નગરી એ વડોદરાનો વિકાસ એ ગતિશીલ વિકાસ છે, પરંતુ આવા જ્યારે કામો અધૂરા હોય તો ક્યાંક ને ક્યાંક વિકાસની ડેફિનેશન નું મૂલ્યાંકન જે છે તે ક્રેક થઈ રહ્યું છે। વિકાસની ડેફિનેશન અહીંયા ક્રેક થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। નાગરવાડા પાસે અહીંયા સરકારી શાળા છે। મિત્રો, આ સરકારી શાળા પાસે એક ખાડો ખોદવામાં આવ્યો છે। 10 દિવસ થઈ ગયા ખાડો ખોદે, હજુ સુધી પૂરવામાં નથી આવ્યો। ત્યાં કોઈ પણ પ્રકારનું સાઇન પણ નથી મૂકવામાં આવ્યું, નથી બેરિકેડ મૂકવામાં આવ્યું કે આ ખાડો છે, અહીંયા કોઈ અવર જવર ના કરતા। હવે અહીંયા જ કોઈ બાળક પડે, કોઈ અકસ્માત સર્જાય, કોઈને ઈજા થાય તો જવાબદાર કોણ? મોટા પ્રશ્નો છે। 3 રસ્તા છે, અસહ્ય ગંદકીવાળું ડ્રેનેજમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે ને એ ગંદા પાણીમાંથી વાસ પણ મારે છે। દુકાનદારો છે, અહીંયા અવર જવર કરતા લોકો છે, સરકારી અધિકારીઓ પણ અહીંયાથી અવર જવર કરતા હશે મિત્રો, પરંતુ તે લોકો તો આખાડા કાન કરી રહ્યા છે। દુકાનદારે જણાવ્યું કે ઘણા સમયથી કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, તેમ છતાં અહીંયા સુધી કોઈ કામ થયું નથી। ડ્રેનેજનું ગંદુ પાણી હોય એટલે સ્વાભાવિક બાબત છે કે ત્યાં રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। વહેલામાં વહેલી તકે આ કામ કરી આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। મિત્રો, લોકો છે હવે વેરો ભરે છે તો એક અપેક્ષા તો રાખે ને, એવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે કામ શરૂ થાય। નાગરવાડા 3 રસ્તા છે અને જલારામ સ્કૂલની સામે મ્યુનિસિપાલિટી શોપિંગ સેન્ટરની પાસે 1 મહિનાથી ખાડો ખોદેલો છે અને ખાડો ખોદેલો છે એને અંદરથી કંઈ કામકાજ થતું નથી। રોજ રાતે આવે છે ને આવીને જતા રહે છે। ના ગટર ઉભરાવે છે, 15 દિવસથી ગટર ઉભરાવે છે, એટલું ગંદુ પાણી આવે છે અને કોર્પોરેશનના અધિકારીઓ અહીંથી જ જાય છે ને અહીંથી જ આવે છે, પણ એમને કંઈ પડી નહીં, કેમ કે આ વિસ્તાર મુસ્લિમ વિસ્તાર છે। તમે આ અગાઉ કંઈ રજૂઆત કરી છે? અને બહુ રજૂઆત કરી, ત્યાં જઈને કીધું બી, પણ સાંભળતું કોઈ નહીં। ખાલી થઈ જશે, સવારે કાઢી આવી અને આટા ફેરા મારીને જતી રહી। પણ છે મુસ્લિમ વિસ્તાર ને એટલે એમને કંઈ લાગતું વળગતું નહીં હોય એવું લાગે છે અને ગંધ તો એવી આવે છે કે માણસ બેહોશ થઈ જાય। ખાડો જુઓ, 1 મહિના પહેલાંથી ખાડો કરીને મૂકેલું છે। કેટલી દુકાનોને આવી અસર છે? લગભગ જો 20 થી 25 દુકાનો જો સહીથી ગટરનું પાણી આવતું હોય તો અહીં તો દરિયા વહી ગયો, ઓકે, દરિયા જેવું છે ને, આખું લાઈન જો પોળમાં બી જાય છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે ભાઈ આ વહેલી તકે આ ખાડો બી પૂરે અને ગટરનું પાણી બંધ કરે। આ જે કંઈ જે વસ્તુથી આ બગાડ થયેલું છે એ બંધ કરી દે। શું નામ તમારું? અસલમભાઈ ગનામ।